પોતાના સુખ માટે જીવતા લોકોના સમાજમાં ઘણા એવા પણ લોકો હોય છે જે પોતાનું જીવન બીજાના દુઃખ દૂર કરવા સમર્પિત કરી દે છે. જૂનાગઢના ચાપરડા ખાતે આવેલી મનવંદના ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી માનવતાની સેવા કરી રહી છે. જ્યાં એક એવા દંપતીએ પોતાનું જીવન સેવા કરવા સમર્પિત કર્યું છે જેમના ઘરે શેર માટેની ખોટ છે અને તેઓ 23 દિવ્યાંગ બાળકોના માતા પિતા બની આ બાળકોના જીવનનું ઘડતર કરી રહ્યા છે. જૂનાગઢના ચાપરડામાં મનવંદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સેવાકીય સંસ્થા માનવતાનું જીવતું ઉત્તમ ઉદાહરણ છે. પૂજ્ય મહંત શ્રી ગોપાલાનંદજી બાપુ અને પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી સ્થાપિત આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી માનસિક રીતે દિવ્યાંગ બાળકોની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહી છે. અમારી આ મનવંદનાની શરૂઆત અમારી જે ખોટ હતી, અમારા મેરેજ 1995માં થયેલા છે. લગ્ન પછી અમને બાળક નહોતું. બાળકની ખોટ પૂરવા માટે અમે આ મનવંદનાની સ્થાપના કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું આ બાળકો સાથે સંકળાયેલી છું. 2017થી અમે મનવંદના ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને પછી એ ધીમે આ પ્રવૃત્તિ એમાં પૂજ્ય મુક્તાનંદજી બાપુએ અમને ચાપરડા ખાતે એમના બ્રહ્માનંદ ધામમાં 3 વીઘા જમીન આપેલી છે. એમાં અમે હોસ્ટેલનું બાંધકામ કર્યું અને બાળકોને હોસ્ટેલમાં રાખ્યા. ધીમે અમને બાપુએ સ્કૂલ, ભોજનાલય એ બધી બાપુએ અમને વ્યવસ્થા કરી આપેલી છે અને બાપુનો સહકારથી અમારી આ સંસ્થા ચાલે છે. અને ધીમે આ સંસ્થા અમે આગળ જેમ બાળકોને સારું શિક્ષણ મળી રહે, સારી એનામાં ડેવલપ થાય એવી બધી અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ. આ સંસ્થાનું સંચાલન મનીષભાઈ પુરોહિત અને વંદનાબેન પુરોહિત કરે છે. આ દંપતી સમાજમાં તરછોડાયેલા બાળકોને પોતાનો પરિવાર બનાવી લઈ તેમના જીવનમાં અજવાળા પાથરવા મક્કમ છે. મનીષભાઈ અને વંદનાબેન માટે દિવ્યાંગ બાળકોની સેવા એટલે જીવનનો ધર્મ અને કર્મ છે. મૂળ જૂનાગઢના રહેવાસી મનીષભાઈ દિવ્યાંગ બાળકોની સંપૂર્ણ સંભાળ માટે અમદાવાદની નોકરી છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે. ના, બિલકુલ અમે કોઈ જાતની ફીસ લેતા નથી અને ખાવું, પીવું, રહેવું, જમવું, અલગ એક્ટિવિટી કરાવી બધું અમે ફ્રી ઓફમાં કરાવીએ છીએ. કારણ કે અમારા માટે આ બાળકો છે એ જ અમારા સંતાન છે અને અમે જેના મા બાપ છીએ. અને ક્યારેય અમે એવી કોઈ કમાવાની વૃત્તિ રાખી જ નથી. મેં મારી નોકરી મૂકી દીધી સંસ્થા માટે થઈને ગાંધીનગરની અને બંને પછી અહીંયા આવી ગયા. અહીંયા અમને પૂજ્ય મુક્તાનંદ બાપુએ ચાપરડા ખાતે અમને જમીન ડોનેટ કરી. એ જમીનમાં અમે અમારા ખર્ચે એક પેલા હોસ્ટેલ બનાવી અને હોસ્ટેલ બનાવ્યા પછી બાપુએ અમને આ સ્કૂલ બનાવી દીધી અને બાપુએ જ ભોજનાલય બનાવી દીધું. પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુના આશીર્વાદથી ચાપરડા ખાતે આવેલા આશ્રમની આ પવિત્ર ભૂમિ પર આ સંસ્થાને ભૂમિદાન મળ્યું છે. આ ભૂમિ પર આજે રહેઠાણ માટે છાત્રાલય, ભોજનાલય અને બાળકોની પ્રવૃત્તિઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલ આ સંસ્થામાં 23 માનસિક દિવ્યાંગ બાળકોને કોઈ પણ પ્રકારની ફી વગર સંપૂર્ણ સેવાઓ આપવામાં આવે છે. બાળકોને રોજિંદા ચા, દૂધ, નાસ્તો, બપોર અને રાત્રિ ભોજન, દૂધ, કપડાં અને અન્ય જરૂરી સામગ્રી આપવામાં આવે છે. ઘર કામ શીખી છી, અમે તહેવારો ઉજવી છી. અહીંયા રાખડી બનાવી, દીવડા બનાવી, પગલુછણિયા બનાવી, સાફ સફાઈ કરી, પછી મેદાનમાં ઘાસ કાઢી, પછી રમત રમી, નવરાત્રીમાં ગરબા રમવા જાય, પછી દિવાળી આવે તો ફટાકડા ફોડી, અમારે પ્રાર્થના કરી, સવારમાં અમે ભજન ગાઈ. બાળકોની તબિયત બગડે ત્યારે ડોક્ટર, દવા અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ
સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવે છે. આ સમગ્ર સેવા કાર્ય માત્ર દાતાઓના સહકાર અને કેળવણી દાન પર આધારિત છે. અહીં કોઈ પણ બાળક પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. સંસ્થાનો એકમાત્ર હેતુ છે નિષ્ઠાપૂર્વક સેવા. જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ અથવા પુણ્યતિથિ નિમિત્તે દાતાઓ અહીં આવીને દાન કરી સેવાની સુવાસમાં જોડાય છે. તો આજે મેં અને મારા પરિવારે એવું નક્કી કર્યું કે આજે મારો જન્મદિવસ છે તો અહીંયા બધા બાળકો સાથે ઉજવીએ, અને ત્યાં અમે સવારથી આવ્યા છીએ. મેં અહીંયા આવીને મારો જન્મદિવસ બાળકો સાથે કેક કટીને સેલિબ્રેટ કર્યો. અને આ સંસ્થા દ્વારા જે બાળકો માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે આપણે પૈસા ખર્ચતા પણ આપણે જે સ્કૂલમાં બાળકો પાસે એક્ટિવિટી થતી હોય ને તે એ લોકો અહીંયા ફ્રીમાં કરાવે છે. જેમના ઘરે શેર માટીની ખોટ છે એ દંપતી દિવ્યાંગ બાળકો માટે માતા પિતા બનીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને સમાજ માટે એક પ્રેરણા ઊભી કરે છે. ચાપરડાની ધરતી પરથી માનવ સેવાનો જે દીવો પ્રગટ્યો છે તે અનેક જિંદગીઓને આશાનો ઉજાસ આપી રહ્યો છે. સંસ્થામાં બાળકો સાથે કૃષ્ણ જન્મોત્સવ, ગણેશ ચતુર્થી, હોળી ધૂળેટી જેવા તમામ તહેવારો ઘર જેવી લાગણી સાથે ઉજવવામાં આવે છે.